नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती को मनाने के भागरूप वडोदरा महानगर सेवा सदन द्वारा उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती को मनाने के भागरूप वडोदरा महानगर पालिका द्वारा आज वड़ीवाड़ी साराभाई रोड पर आई हुई नेताजी सुभाष चंद्र की प्रतिमा पर आज पुष्पांजलि अर्पण कार्यक्रम का आयोजन किया गया था। इस मौके पर वडोदरा की मेयर पिंकीबेन सोनी के हाथों पुष्पांजलि अर्पित की गई थी। साथ ही यहां पर दंडक शासक पक्ष के मनोज पटेल, वार्ड नंबर 11 की काउंसिलर सहित भारी तादाद में विपक्ष और अन्य कार्यकर्ता उपस्थित रहे थे। तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા સૂત્રો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા। તેમનો જન્મ બંગાળના કટકમાં 1897માં થયો હતો। બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા। આઝાદીની લડત લડતા જ નાયહોકો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહોર્યા હતા। આમ આઝાદી માટે લડત લડતા શહીદીને વહોરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા। નેતાજીના જીવનમાંથી એમની નિડરતા, સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો, તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે। સ્વતંત્ર સંગ્રામના સેનાની, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ નિમિત્તે અહીંયા એમની પ્રતિમાને ફૂલહારના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુભાષચંદ્ર બોઝ એક મહાન વિભૂતિ કે જેમને આપણા દેશ માટે જે શહીદી વહોરી એ આજે પણ આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરવામાં આવે છે। આ એ સુભાષચંદ્ર બોઝ હતા કે જેમને મહાત્મા ગાંધી, જેમને આપણે બાપુ કહીએ છીએ, એમને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। એમને જે 4 બટાલિયન બનાવી હતી એ 4 બટાલિયનના નામ પણ નહેરુ, ગાંધી, સુભાષને આઝાદ રાખ્યા હતા। અને જેમને સ્લોગન આપ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, એવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી નમન કરીએ છીએ।